Hello dear students, chapter number 14 Semiconductor Electronics. JEE નીટ અને ગુજકેટના MCQ. કેટલાક MCQ આપણે આ ચેપ્ટરને લેક્ચરમાં આપણે કરાવેલા. આ સેશનને થોડો આગળ વધારીએ છે. આજે મોસ્ટલી જે આપણે ફોકસ કરવાનું છે એ ડિજિટલ લોજિક પર ફોકસ કરવાનું. ડિજિટલ લોજિક જેની અંદર આપણે થિયોરેટિકલ પાર્ટની અંદર જુદા જુદા ગેટનો અભ્યાસ કર્યો હતો, બરાબર. એમાં ફર્સ્ટ જે ગેટ હતો એ હતો નોટ ગેટ. થોડું ટૂંકમાં એને રિવાઇઝ કરી નાખીએ. આ નોટ ગેટનો સિમ્બોલ, અહીંયા જો ઇનપુટ તમે એ આપો તો આઉટપુટ તમને A બાર મળે. એટલે જો અહીંયા તમે ઇનપુટ A લો અને હું અહીંયા આઉટપુટ A બાર ડ્રો કરું તો ડિજિટલ લોજિક માટે ફક્ત બે જ પોસિબિલિટી હોય, 0 અને 1. તો 0 નું એ શું કરી નાખે 1 અને 1 નું શું કરે 0, બરાબર. એટલે એનું બુલિયન સમીકરણ, આનું બુલિયન સમીકરણ શું થાય, y એટલે આઉટપુટ અને A બાર એનું સમીકરણ કહેવાય. ટૂંકમાં ઇન્વર્ટ કરે, 1 હોય તો 0 ને 0 હોય તો 1. આ ગેટનું ફંક્શન છે એવું. એ રીતે બીજા ગેટની ચર્ચા કરીએ. ઓર ગેટ. ચલો, ઓર ગેટનું પહેલા તો સિમ્બોલ. ઓર ગેટમાં બે ઇનપુટ હોય. આ ટાઈપનો એનો સિમ્બોલ છે. બે ઇનપુટ તમે કોઈ બી લઈ શકો, આપણે A B લઈએ છે, બરાબર. તો આઉટપુટમાં શું આવશે A પ્લસ B. ઓર ગેટમાં પ્લસ થાય બંને લોજિક વચ્ચે. તો આનું બુલિયન સમીકરણ જ કહેવાય. હવે આપણે એને અલગથી નથી દર્શાવતા, બરાબર. કારણ કે આપણે થિયોરેટિકલ પાર્ટ નહીં, આપણે JEE અને નીટના MCQ સોલ્વ કરવાના છે. એટલે સૌપ્રથમ તમને ફક્ત ઓવરવ્યૂ આપી દઈએ દરેક ગેટનું. તો ઓર ગેટમાં યાદ હશે તમને બે આપણે ઇનપુટ લીધેલા A અને B, અને આઉટપુટ તરીકે જો A પ્લસ B હોય, બરાબર. તો બે ઇનપુટ હોય એટલે શક્યતા આપણે 4 લેતા હતા, 0 0 1 1 0 1 0 1. તો A પ્લસ B એટલે 0 પ્લસ 0. તો લોજિક ગેટમાં એ 0 થાય. 0 પ્લસ 1 એટલે 1 થાય. 1 પ્લસ 0 તો 1 થાય. અને 1 પ્લસ 1 તો પણ 1 થાય, બરાબર. આવું ઓર ગેટનું લોજિક હતું. તો જ્યારે બી તમને આવા કોઈ ઇનપુટ્સ આપે તો એને એકોર્ડિંગ તમારે શું એનો આઉટપુટ શોધવાનું થાય, બરાબર. તો ડાયરેક્ટ આ લોજિક તમને યાદ હોવું જોઈએ કે ભાઈ 0 પ્લસ 0 તો શું થાય, એ ડાયરેક્ટ આપણે યાદ હોવું જોઈએ, આખું ટ્રુથ ટેબલ, બરાબર. નંબર 3 તરફ આગળ વધીએ. એન્ડ ગેટ. એન્ડ ગેટની અંદર બેટા કેટલા ઇનપુટ હતા, બે ઇનપુટ જ હોય. એન્ડ ગેટનો સિમ્બોલ અહીંયાથી આ રીતે રાઉન્ડ કરવાનો, બરાબર. ચલો, અહીંયા શું થશે આપણી જોડે A અને B એના ઇનપુટ્સ, અને Y શું થાય એનો આઉટપુટ. આમાં ડોટ આવે, એન્ડમાં ડોટ આવે અને ઓરમાં પ્લસ આવે. આ બંને વચ્ચેનો બેસિક ડિફરન્સ છે, બરાબર. ચલો, અહીંયા બે ઇનપુટ લીધા, અહીંયા આગળ રાઉન્ડ કર્યું, અહીંયા આઉટપુટ, એમાં ડોટ આવશે. ચલો, ટ્રુથ ટેબલ ડ્રો કરીએ તો A B અને અહીંયા આપણે એનું આઉટપુટ એટલે A ડોટ B.
કેટલી શક્યતા 0 0 1 1 પછી 0 1 0 1 ચલો 0 into 0 તો 0 0 into 1 તો પણ 0 1 into 0 તો બી 0 અને 1 into 1 તો 1 થાય બરાબર આ ત્રીજા ગેટની આપણે ચર્ચા કરેલી નંબર 4 હવે કોમ્બિનેશન કોનું કોનું કોમ્બિનેશન તો ઓર અને નોટ નું કોમ્બિનેશન આ બંનેને કમ્બાઈન કરતા હતા તો કયો ગેટ બનતો તો નોર ગેટ તો ડ્રો કયો કરવાનો ઓર જ કરવાનો પણ આગળ એક બબલ મૂકવાનો બરાબર તો ફરી એકવાર કેટલા ઇનપુટ્સ છે આપણી જોડે બે ઇનપુટ પહેલા ઓર ગેટ ડ્રો કર્યો આગળ ગયું એનું આઉટપુટ પછી એન્ડ ગેટ આવ્યો સોરી નોટ ગેટ આવ્યો તો એ અને બી હવે ઓર ગેટ છે એનું આઉટપુટ તો શું હતું a પ્લસ બી પણ આ નોટ ગેટ આવ્યો એટલે ઉપર શું આવે 12 આવે તો આ એનું બુલિયન સમીકરણ થયું એનો બીજો સિમ્બોલ કઈ રીતે દર્શાવ્યો તો થિયોરેટિકલ પાર્ટમાં આપણે સમજાવેલું કે આ રીતે ઓર તો કરવાનો જ અને આ ગેટ છે અહીંયા શિફ્ટ કરી દો અહીંયા બબલ બની જાય ઓકે ચલો તો એ અને બી અહીંયા થઈ જાય આપણી જોડે આઉટપુટ તો એ જ રહેશે a પ્લસ બી નો 12 તો આ સિમ્બોલ ફેમસ નથી વધારે ફેમસ આ છે ક્લિયર તો યાદ રાખજો ખાસ ચલો એનું આપણે ટ્રુથ ટેબલ ડ્રો કરીએ ટ્રુથ ટેબલમાં ઇનપુટ્સ તો બે જ આવશે એ અને બી તો એ અને બી ઇનપુટ આઉટપુટ શું થશે તો a પ્લસ બી નો 12 તો 0 0 1 1 0 1 0 1 ચલો પહેલા a પ્લસ બી નો 12 છે તો પહેલા થોડી વાર માટે 12 ભૂલી જવા પહેલા a પ્લસ બી છે એનું લોજિક શું છે તો તમારી સામે જ છે એનો 12 કરી નાખો હંમેશા 12 થાય એટલે 0 હોય તો એનું 1 થાય અને 1 હોય તો એનું 0 થાય ડાયરેક્ટ આપણી જોડે અહીંયાથી આન્સર મળશે આ 1 થઈ જશે અને આ ત્રણેય શું થઈ જશે 000 થઈ જશે બરાબર તો આ નોર ગેટની વાત થઈ આપણે આગળ વધીએ નેન્ડ ગેટ તો એ જ રીતે નેન્ડ ગેટ છે કોનું કોનું કોમ્બિનેશન છે તો નંબર 5 NAND gate. NAND is a combination of and NOT. આ બંનેનું કોમ્બિનેશન છે બરાબર જેને નંદુ ગેટ આપણી લેંગ્વેજમાં કહેવાય આ નંદુ સબકા બંધુ બરાબર ચલો અહીંયા શું આવશે પેલા એન્ડ બતાવવાનો તો આ થયો એન્ડ પછી આગળ શું થાય આ રીતે નોટ ગેટ તો એ અને બી અહીંયા પહેલા તો એન્ડ હોય એટલે ડોટ આવે અને નોટ છે એટલે ઉપર 12 આવે બરાબર એનો બીજો સિમ્બોલ કયો છે તો આ બબલ ને આગળ લઈ લો તો એન્ડ તો દોરવાનો જ અને અહીંયા બબલ ને આગળ લઈ લેવાનો રાઈટ એ અને બી અહીંયા શું થઈ ગયા આપણી જોડે વાય બરાબર ચલો એ અને બી બેટા બે ઇનપુટ અને વાય આઉટપુટ તરીકે a ડોટ બી એનો 12 બે વખત 0 બે વખત 1 પછી 0 1 0 1 બરાબર ચલો a ડોટ બી નો 12 તો a ડોટ બી તો છે જ એનો 12 કરી નાખો ચલો એટલે આ શું થાય 1 આ 1 આ 1 અને આ 0 તો અહીંયા સુધી તો NCERT ની બુકમાં તમને બધા ગેટ આપેલા છે JEE નીટમાં એક એડવાન્સ સ્ટેપમાં જઈએ તો એક ગેટ છે જેનું નામ છે એક્સક્લુઝિવ ઓર એને એક્ઝોર કહેવામાં આવે છે એક્સક્લુઝિવ ઓર બરાબર આ ગેટનો સિમ્બોલ આવો છે
બે ઇનપુટ તો લેવાના જ, એ અને બી. અહીંયા આ રીતે ડબલ લાઈન કરવાની, આ બીજી લાઈન હોય ત્યાંથી આ રીતે ઓર બતાવવાનું, કારણ કે ઓર તો એમાં છે જ. ખ્યાલ આવે છે? તો એ બરાબર એક્સક્લુઝિવ ઓર અને બી. હવે એના માટેનું ટ્રુથ ટેબલ ખાસ આપણે ડ્રો કરીએ. એક્સક્લુઝિવ ઓર એક કામ કરીએ, એક્સક્લુઝિવ ઓરનો તમને સિમ્બોલ પણ બતાવી દઈએ. આ એક્સક્લુઝિવ ઓર છે એનો સિમ્બોલ કંઈક આવો છે, આ પ્લસ કરી અને ઉપર આ રીતે સર્કલ, એક્સક્લુઝિવ ઓરનો સિમ્બોલ છે. બરાબર? શું આવશે? એ બી અને એ એક્સક્લુઝિવ ઓર બી. શક્યતા તો એ જ રે ભાઈ, શક્યતા ના બદલાય. અહીંયા 0 1 અને 0 1. બરાબર? ચલો, એ એક્સક્લુઝિવ ઓર બી છે. આમાં તમારે યાદ એવું રાખવાનું કે જો આ બંને, આ જો આ 0 1 છે અને એની નીચે તમને 1 0 આપેલા છે, તો 0 1 અને 1 0 ત્યાં એનું આઉટપુટ 1 આવે. એટલે બે જુદા જુદા હોય ને તો આઉટપુટ 1 આવે, અને સરખા સરખા હોય તો આઉટપુટ 0 આવે. તો જો 0 અને 0 એ સરખા કહેવાય ને, એટલે આઉટપુટ 0. 1 અને 1 બી ઇક્વલ કહેવાય, આઉટપુટ 0. જુદું જુદું હોય તો 1 અને સરખું સરખું હોય તો 0. બરાબર? આ એક્સક્લુઝિવ ઓર. હવે એક્સક્લુઝિવ નોર મારે કરવું છે 7મા નંબરનો ગેટ, એક્સનોર. તો ખાલી અહીંયા બબલ લગાવી દેવાનું થાય, એટલે નોટ ગેટ સાથેનું કોમ્બિનેશન કરવાનું થાય. ચલો દર્શાવી દઈએ અહીંયા સાઈડમાં. આ એક્સક્લુઝિવ ઓર, અહીંયા બબલ કે એ બી અને આ વાય. ચલો અહીંયા શું આવશે? એ બી અને એ એક્સક્લુઝિવ ઓર છે અને એની ઉપર બબલ છે એટલે 12. તો 0 0 1 1 0 1 0 1 આ તો સેમ જ રહેશે. હવે જ્યાં 0 છે ત્યાં 1 થઈ જશે અને જ્યાં 1 છે ત્યાં 0 થઈ જાય, એના કરતાં ઉલટું થાય. તો આ એક્સક્લુઝિવ નોર છે એનું આઉટપુટ મળ્યું તમને. તો આ બેસિક ગેટ્સ છે, એની ડિજિટલ લોજિકની અંદર જે આ બેસિક ગેટ્સ છે એની ઇન્ફોર્મેશન ટોટલી, અને દરેકના તમને ટ્રુથ ટેબલ યાદ હોવા જોઈએ, આઉટપુટ યાદ હોવા જોઈએ, તો આપણે એમસીક્યુ સોલ્વ કરી શકીએ. બરાબર? હવે કેટલાક એમસીક્યુના કન્સેપ્ટ જોઈએ કે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય છે. બરાબર? હવે આ બેઝના આપણે એમસીક્યુ સોલ્વ કરીએ. કોઈ એક રેન્ડમ સર્કિટ પહેલા લઈએ. ચલો પહેલા એક તમને અહીંયા માનો કે એન્ડ ગેટ આપેલો છે. બરાબર? પછી અહીંયા તમને બે ઇનપુટ ગયા, અહીંયા ઓર ગેટ આપેલો આ. બરાબર? હવે અહીંયા આપેલું છે 0 1 અને 1. તો આઉટપુટ કેટલું આવે આ ક્વેશ્ચન છે. બરાબર? તો સૌપ્રથમ તમારે આ કયો ગેટ છે ઓળખવાનો થાય. તો આ કયો ગેટ છે? એન્ડ ગેટ છે. હું લખું છું, તમારે લખવાની જરૂર નથી, ફક્ત તમારી સમજણ માટે. અને આ ઓર ગેટ છે. તો એન્ડ ગેટમાં લોજિક શું હતું કે 0 × 1, તો અહીંયા લખવાનું આમ 0. આ 1 તો આગળ જાય જ છે, એટલે આ લાઈન 1 ની થઈ અને આ લાઈન કોની થઈ? 0 ની. હવે 0 અને 1, 0 અને 1 એનો બેનો સરવાળો, ઓર ગેટ છે એટલે સરવાળો કરો, પ્લસ કરો એટલે કેટલા થાય? 1 થાય. ટૂંકમાં ઓર ગેટમાં 0 અને 1 નું ટ્રુથ ટેબલ જોઈએ તો આન્સર 1 આવે છે, એટલે ઓવરઓલ આનું આઉટપુટ કેટલું આવશે? 1. આન્સર આનો 1 આવે. બરાબર? તો
આવી જુદી જુદી સર્કિટો તમને આપે અને એનું સોલ્યુશન કરવાનું હોય. કોઈ એક બીજી સર્કિટ લઈએ. ચલો અહીંયા આપણી જોડે છે NAND ગેટ, બરાબર. અહીંયા છે આપણી જોડે OR ગેટ. બરાબર. હવે આ બંને છે છેડાઓ એક ફરીથી એક OR ગેટમાં જાય છે. આ NAND આ NOR લીધો અને આ OR લીધો. અહીંયા તમને કોઈ ઇનપુટ્સ આપી દે રેન્ડમ 1 0 1 અને 1, તો આઉટપુટ કેટલું મળે? તો પહેલા તમને લોજિકમાં ખબર હોવી જોઈએ કે 1 અને 0 એનું NAND ગેટનું લોજિક શું છે. તો NAND ગેટમાં કોનું કોનું કોમ્બિનેશન હતું? તો જો યાદ ના આવે ડાયરેક્ટ તો પહેલા AND ગેટ વિચારવા. તો 1 × 0 એટલે શું થાય? 0. અને આ બબલ છે એટલે એને ઇન્વર્ટ કરી દે. 1 × 0 તો 0 અને એનું ઇન્વર્ટ કર્યું એટલે 1 આવ્યું. એટલે આ લાઈન 1 ની બની, આ લોજિક 1 બન્યું. હવે 1 થોડી વાર બબલ કાઢી નાખો તો 1 + 1 એટલે 1 થાય OR ગેટમાં, અને એનું બબલ એનું ઇન્વર્ટ કરો એટલે 1 નું થાય 0. એટલે આ 0 ની આવી, અને 0 1 અને 0 એનો બેનો સરવાળો 1 આવે એટલે આનું આઉટપુટ પણ કેટલું આવશે? 1 આવશે. ક્લિયર? હવે આ થઈ આપણે ડિજિટલ લોજિક આપે તમને 1 અને 0. હવે ઘણીવાર એમાં ઇનપુટ્સ આપે તો કેવી રીતે સોલ્વ કરી શકાય? તો એક પેલા સિમ્પલ લઈએ એક્ઝામ્પલ. આવા બધા દાખલાઓ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય છે, ખાસ ધ્યાન રાખો. ચલો અહીંયા છે આપણી જોડે, માની લો કે AB, બરાબર. પાછો આગળ જાય છે. એક ઇનપુટ તરીકે, ચલો આને બે શોર્ટ કહેવાય, બરાબર. હવે શોર્ટ ઇનપુટ તરીકે આપણે આગળ ફરીથી એક NAND ગેટ લઈએ. આ NAND ગેટ એટલે આ AND અને NAND. તો અહીંયા આઉટપુટ કેટલું મળે? આઉટપુટનું સમીકરણ એને બુલિયન સમીકરણ કહેવાય. AB ના સ્વરૂપમાં મેળવવાનું હોય તો એને બુલિયન સમીકરણ કહેવામાં આવે છે, બરાબર. તો આ બુલિયન સમીકરણની આપણે ડિસ્કશન કરીએ તો આ કયો ગેટ છે? AND ગેટ છે. તો A અને B છે એ બંનેનો ડોટ થાય. AND ગેટ એટલે શું થાય? ડોટ થાય. હવે એ આગળ વધે છે. આ બંને જો શોર્ટ થઈ ગયા એટલે આ બંને એક બની ગયા. અહીંયા બી એ ડોટ બી જાય અને અહીંયા બી એ ડોટ બી જાય, આને શોર્ટ કહેવાય. અને અહીંયા શું છે? બબલ છે એટલે A ડોટ બી એનો બાર થાય. એટલે ભલે આપણે દેખાય છે NAND, પણ એ કોના તરીકે કામ કરે છે? નોટ તરીકે, નોટ જેવું જ કામ કરે છે, બરાબર. કારણ કે તમે શું કર્યું છે? આ બંનેને શોર્ટ કરી નાખ્યા છે. એટલા જુદા જુદા ઇનપુટ્સ હોત તો એ NAND તરીકે વર્ક કરે, પરંતુ એક જ તમે કરી નાખ્યું છે સિંગલ, એટલે એ નોટ જેવું જ કામ કરશે. એટલે આ A ડોટ બી છે એનો બાર, એટલે આ તમારો આન્સર મળે, A ડોટ બી નો બાર, બરાબર. તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ મોર્ગનના નિયમો છે. ધ મોર્ગનના નિયમો, બે નિયમો છે. નંબર ફર્સ્ટ, જો A ડોટ બી નો બાર હોય અને A પ્લસ બી નો બાર હોય તો આવું થાય. A બાર પ્લસ બી બાર, A બાર પ્લસ બી બાર. આ ડોટ હોય તો શું બની જાય? પ્લસ બની જાય. અને પ્લસ હોય તો ડોટ બને, પ્લસ હોય તો શું બને? ડોટ બને. ક્લિયર?
तो आ द મોર્ગનના બે નિયમો ડોટ तो બંનેને સેપરેટ બાર મળે, અલગ અલગ બાર મળે, બરાબર। અને ડોટ હોય તો પ્લસ થાય બેટા, અને પ્લસ હોય તો શું બની જાય, ડોટ થઈ જાય, બરાબર। એટલે બે નિયમો ખાસ યાદ રાખજો। એક ત્રીજો રૂલ બી યાદ રાખો જોડે જોડે કે 0 નું બાર શું થાય, જો કે તો તમને આમ ખ્યાલ છે, આગળ આપણે આવી ગયું 1 થાય, અને 1 નું જો બાર કરવામાં આવે તો એ 0 થાય, પરંતુ પોતાનું ને પોતાનું બાર હોય તો એ પોતે સંખ્યા જ આવે। એનો બાર કરો અને પાછો બાર કરો એટલે એવું થયું કે 1 નું 0 કર્યું અને 0 નું પાછું આપણે બાર કરી દીધું એટલે પાછું 1 થયું, ત્યાં આવી ગયા કે નહીં। એટલે 12 નો બાર હોય તો એ પોતે સંખ્યા જ આવે, બરાબર। તો આ દ મોર્ગનના નિયમો છે એ એનો પણ યુઝ થતો હોય છે કેટલાક કોમ્પિટિટિવ એક્ઝામના એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે। તો આપણે હવે રેફરન્સનો યુઝ કરીએ અને કેટલાક એમસીક્યુ તમને આપેલા છે એની આપણે ચર્ચા કરીએ। એક જાન્યુઆરી જાન્યુઆરી 2020 ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન, નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉલટાવી શકાય છે? અમને 4 ઓપ્શન આપેલા છે, કઈ પ્રક્રિયાને ઉલટાવી શકાય છે, બરાબર। ચલો નંબર ફર્સ્ટ એની અંદર તમને આપેલું છે આ રીતે, આ કયો ગેટ છે, નેન્ડ ગેટ। ચલો નંબર બી ની અંદર કયો ગેટ છે, તો નોર ગેટ। ચલો સી ની અંદર બેટા કયો છે, તો એન્ડ ગેટ, બરાબર। અને ડી ઓપ્શન ની અંદર તમને આપેલો છે આ ઉલટાવી શકાય, એનો મીનિંગ 1 નું 0 0 નું 1 કરી શકાય એમ। તો હમણાં જ આપણે અહીંયા તો ચર્ચા કરી, જો બબલ વાળો કોઈ ગેટ હોય ને એના ઇનપુટને તમે શોર્ટ કરો તો એ કોના તરીકે વર્તે, નોટ તરીકે। અને નોટ જ એવો એક ગેટ છે કે જે 0 નું 1 કરે અને 1 નું 0 કરે, એટલે ડી ઓપ્શન તમારો રાઈટ આવશે। 2020 ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન JEE, બરાબર। चलो गेट आधारित ज लईए, एकदम सिंपल। અને નીટ 2013 ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન, અહીંયા બે તમને કયા ગેટ આપેલા છે, નેન્ડ ગેટ આપેલા છે, નેન્ડ અને ફરીથી પાછું આ રીતે કરી અને નેન્ડ, રાઈટ। ચલો અહીંયા એ અને બી આપેલા છે, અહીંયા એક્સ આપેલા છે, નીટ 2013, બરાબર। ઓપ્શન તમને એવું કીધું છે, આકૃતિમાં દર્શાવેલ લોજિક પરિપથમાં આઉટપુટ એક્સ શું તમને મળશે, એમાં તમને ઓપ્શન આપ્યા છે। ફર્સ્ટ છે આપણી જોડે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી, एक्स इज इक्वल टू ए प्लस बी नो बार, एक्स इज इक्वल टू ए बार बार इंटू बी नो बार અને ડી આપેલું છે તમને एक्स बराबर ए डॉट बी नो बार। चलो तो અહીંયા જ આપણે વાત કરીએ એ પ્રમાણે આ બબલ હોય તો શું થાય, તો પેલા એ ડોટ બી નો શું થાય, બાર થાય, નેન્ડ ગેટ છે એટલે। અને આ કયા ગેટ તરીકે કામ કરશે, નોટ ગેટ તરીકે। तो ए डॉट बी एनो बार नो शू थशे, बार थी जशे, बराबर। हवे तमे बार नो बार करशो एटले हमणां अहींया चर्चा करी ए प्रमाणे बार नो बार करो तो पोते संख्या ज आवे, तो ए डॉट बी नो बार करो तो पोते संख्या, एटले कयो ऑप्शन आवशे, ए इंटू बी आवशे, बराबर। चलो 3 इनपुट वाळुं लईए અને 3 વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે।
એક સર્કિટ લોજિક સર્કિટ આપેલી છે, એમાં 3 ઇનપુટ છે A B C. અહીંયા તમને ગેટ આપેલો છે OR. તમને લોજિક ગેટ્સ અને એના ટ્રુથ ટેબલ જો આવડતા હશે તો MCQ લોજિક ગેટ પરના એકદમ ઈઝી હોય છે અને અવારનવાર આની પરના પૂછાતા જ હોય છે, બરાબર. JEE નીટ અને ગુજકેટમાં. ચલો આ બંનેને કમ્બાઈન કરીને તમને કયો ગેટ આપેલો છે? NAND ગેટ આપેલો છે. શું આપેલું છે? NAND ગેટ. ચલો એના તમને ABCD 4 તમને ઓપ્શન આપેલા છે, બરાબર. એમાં અહીંયા આપણે લખી દઈએ કે A B અને C, એની અંદર 111 અને 0, પછી 00 11 અને 01 અને 00. આમાંથી ઓપ્શન બનાવી દીધા છે એ લોકોએ. જો આવી રીતે એક ટેબલ આપેલું છે, એમાં આ A ઓપ્શન બનાવ્યો છે, આ B ઓપ્શન છે, આ C છે અને D છે, બરાબર. આ PMT એક્ઝામ છે, પેરામેડિકલ ટેસ્ટ 2010, નીટ 2012, બરાબર. અને મે 2016 નીટની એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, બરાબર. સૌ પ્રથમ શું કરીશું તો કે ભાઈ A અને B છે, તો અહીંયા શું કરવાનું? આમાંથી કયો ઓપ્શન રાઈટ છે? એટલે તમે જો આ 2 ઇનપુટ આપો, બરાબર, આ 3 ઇનપુટ આપો, તો 3 ઇનપુટને અકોર્ડિંગ તમને Y જે આઉટપુટ મળે છે એ આઉટપુટ તમારું કયું સાચું થાય, બરાબર. તો કયો ઇનપુટ સાચો છે એ આપણે જોવાનું છે. જો તો પહેલા એક કામ કરીએ, આ બંને વચ્ચેનું બુલિયન સમીકરણ બનાવીએ. આ કયો ગેટ છે? OR ગેટ છે, એટલે A પ્લસ B થાય, બરાબર. હવે આ A પ્લસ B આગળ ગયા અને આ C આવ્યો, એટલે આ કયો ગેટ છે? AND ગેટ છે. તો A પ્લસ B અને ડોટ શું થાય? C. ખ્યાલ આવે છે? A પ્લસ B અને ડોટ C. તો એ પ્રમાણે તમને કયું આઉટપુટ મળશે? તો પહેલા A પ્લસ B કરો, તો 1 પ્લસ 0 કેટલા થાય? 1 પ્લસ 0 1, બરાબર. અને એની સાથે ડોટ શું કરવાનું છે? C. તો ડોટ C એટલે 0, તો આઉટપુટ તમને કેટલું મળે? 0, બરાબર. ચલો એ જ રીતે 1, જો આ બંનેનો તો સરવાળો જ કરવાનો છે, A પ્લસ B નો, એટલે આ બંનેનો સરવાળો કર્યો એટલે તો 1 આવ્યું, બરાબર. એની સાથે C ગુણાકાર કરવાનો છે એટલે 1, તો ઇન્ટુ 1 કરશો તો આન્સર કેટલો આવશે? 1, બરાબર. એવી જ રીતે A અને C એ બંનેનો શું કરવાનો છે? અહીંયા સોરી, A અને B નો આ બંનેનો તો શું કરવાનો છે? સરવાળો. તો 1 પ્લસ 1 એટલે 1, અને એની સાથે આ 0 એટલે આઉટપુટ આવ્યું 0, બરાબર. ચલો એવી રીતે આ બંનેનો સરવાળો કરો તો શું આવશે? બરાબર, તો 1, અને એની સાથે ડોટ શું કરવાનું છે? 0, એટલે આ પણ શું આવશે? 0, બરાબર. એવું 4 4 ઉપરનું બી ફરી એકવાર લખી દઈએ, તો 1 અને 0 એટલે 1, અને એની સાથે 0 એટલે 0. તો આમાં તમને જે ઓપ્શન 4 આપેલા છે ને એના આઉટપુટ જો તમે શોધો તો આ પ્રમાણે મળે 0 1 0 0, બરાબર. તો આવી રીતે તમને જો 3 ઇનપુટ આપે તો તમને એવું કીધું હોય કે કયું આઉટપુટ સાચું છે, તો આ એક ઓપ્શન બની ગયો. હું બીજો ઓપ્શન આવો રાખું, 0 0 1 0. ત્રીજો ઓપ્શન એવો બનાવી દઉં 1 1 0 1, અને ચોથો ઓપ્શન બનાવી દઉં 1 1 1 અને 0. તો આ એ ઓપ્શન થયો. અહીંયાથી એક સેકન્ડ આપણે ઓપ્શન કાઢી નાખીએ. આ ઇનપુટ તમને આપેલા છે, આ B, આ C અને D. તો કયું ઓપ્શન રાઈટ આવશે? એ ઓપ્શન તમારો રાઈટ આવે. ઇન શોર્ટ તમને જે ઇનપુટ આપેલા હોય અહીંયા એપ્લાય કરવાના, અને એના પ્રમાણે જે અહીંયા આઉટપુટ મળે એમાં 1 2 અને 3 4 ઓપ્શન તમને આપેલા હોય તો એ ઓપ્શન છે તમારો શું બને? રાઈટ બને, બરાબર. એ રીતે તમારે MCQ સોલ્વ કરવા. હવે આમાં ગેટ ચેન્જ કરી નાખે. આ OR ગેટ છે એની જગ્યાએ નોટ મૂકી દે, NAND મૂકી દે, એવી કોઈ બી અહીંયા ગેટ તમને ચેન્જ કરે ને એ પ્રમાણે તમારે ઇનપુટ આપેલા હોય તો આઉટપુટ
શું આવે એ આપણે એમાંથી શોધવાના હોય. ટૂંકમાં આ એમસીક્યુ મુજબ આપણો આન્સર કયો આવશે? ઓપ્શન એ આવશે. બરાબર. તો આવા ઘણા બધા એમસીક્યુ રેફરન્સ બુકમાં આપેલા હોય છે, જે તમે જાતે સોલ્વ કરી શકો. ગેટ ઉપર આધારિત હોય છે. બરાબર. તો આજના લેક્ચરમાં લોજિક ગેટ્સ એની ઇન્ફોર્મેશન, એની બેસિક ઇન્ફોર્મેશન અને એના બધાના ટ્રુથ ટેબલ જોયા અને એના આધારિત આપણે કેટલાક એમસીક્યુ સોલ્વ કર્યા. બરાબર. થેન્ક યુ વેરી મચ.